પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવ મોના ગંધારના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં SIR, રોડ, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, હર ઘર નળ યોજના, જિલ્લાના નવા પ્રોજેક્ટ સહિતના વિવિધ વિકાસ કાર્યો બાબતે સમીક્ષા કરાઈ હતી। આ બેઠક દરમિયાન જિલ્લા પ્રભારી સચિવ મોના ગંધારે જણાવ્યું હતું કે જિલ્લામાં નિર્માણ થનાર રોડ રસ્તાઓ યોગ્ય પ્લાનિંગ સાથે તૈયાર થવા જોઈએ અને તેમના કામનું સતત 3 વર્ષ સુધી મોનિટરિંગ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે। રોડ નિર્માણ સાથે ગટર વ્યવસ્થા તથા પાણીની પાઇપલાઇનનું સ્ટાન્ડર્ડ મુજબ પ્લાનિંગ કરવામાં આવે અને તેમાં ઉપયોગમાં લેવાતા મટીરીયલ્સની ગુણવત્તા જળવાઈ રહે તે બાબતે ખાસ ધ્યાન આપવામાં આવે। તમામ વિકાસ કાર્યો નક્કી કરેલી ટાઈમલાઈન અનુસાર પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા પ્રભારી સચિવ મોના ગંધારે PM શ્રી મલાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન તેમણે શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓની હાજરી, સ્વચ્છતા તેમજ શાળાની મૂળભૂત સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી। તેમણે શિક્ષકો સાથે સંવાદ સાથે શિક્ષણની ગુણવત્તા વધુ સુદૃઢ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તથા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા। આ દરમિયાન તેમણે ખાસ કરીને બાળકોને ગણિત વિષયમાં વધુ ધ્યાન આપી શીખવા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે ગણિતનું મજબૂત જ્ઞાન હોવાથી ફિઝિક્સ, સાયન્સ, કોમર્સ તેમજ આર્ટ્સ જેવા વિષયો પણ સરળ બની શકે છે। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, નિવાસી અધિક કલેક્ટર CP પટેલ સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।